તો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પર મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનથી લોકોની લાગણી દુભાઈ છે, જેથી લોકો તેનો વિરોધ કરવા ગયા હતા। હિન્દુ સમાજ માટે આવા નિવેદનથી દુભાયેલી લાગણીને લોકો પોતાની લાગણીને ઠેસ પહોંચાડ્યું હતું, જેના કારણે તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા। વિરોધ કરનાર ભાજપના કાર્યકર્તાઓ હતા, એવું ન હોવાનું ઋષિકેશ પટેલે દાવો કર્યો। સાથે જ કહ્યું પોલીસે સંયમથી કામ કર્યું। વિરોધ પક્ષના નેતાએ જે રીતે હિન્દુ સમાજ માટે ટિપ્પણી કરી, એટલે સ્વાભાવિક હિન્દુ સમાજ આનાથી ખૂબ લાગણી એમની ગવાઈ હતી અને ગવાયેલી લાગણીના કારણે આ કંઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કે એવો કોઈ વિષય નહોતો, પરંતુ જેમની લાગણીઓ ગવાઈ હતી એ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા ગયા હતા અને એના કારણે બનેલી ઘટના પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે અને કામ લઈ અને સામે આવી જવાથી પોતાની લાગણી પ્રદર્શિત કરતા હોય એટલે સ્વાભાવિક પોતાના નેતા માટે જે વિરોધ પ્રદર્શિત કરતા લોકો સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ ક્યાંક નાનું મોટી ઘર્ષણની સ્થિતિ સર્જાઈ અને સર્જાયેલી સ્થિતિને પોલીસે ખૂબ સારી રીતે હેન્ડલ કરી અને એ લાગણીઓ એકબીજાની બંનેની। અમદાવાદ બીજેપી કોંગ્રેસ વચ્ચે પથ્થરમારા મામલે કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ ધરપકડને લઈને જાણકારી મળી રહી છે। તમામ 5 કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા। ભારતીય ન્યાય સંહિતાના આધારે દાખલ કરાયો છે ગુનો। સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી, વિમલ કંસારાની પણ ધરપકડ। अन्य महत्वना समाचार, अग्निकांड मामले मनसुख सागठिया 6 દિવસના રિમાન્ડ પર। કોર્ટમાં સરકારી વકીલે કરી દલીલ, સાગઠિયાના બેંક ખાતાની તપાસ બાકી, સાગઠિયાની મિલકતની તપાસ પણ જરૂરી, મનપા ખર્ચે વિદેશ પ્રવાસ કર્યા, સાગઠિયાની વિદેશ પ્રવાસની પણ તપાસ જરૂરી હોવાની વાત કોર્ટમાં એડવોકેટ તરફથી કરવામાં આવી છે। ગોંડલ હેરિટેજ બ્રિજની દુર્દશા મામલે રાજ્ય સરકારની કોર્ટમાં રજૂઆત। ફંડ અછતની પાલિકાને રજૂઆત ધ્યાને લેવાય। 22 કરોડનું ફંડ ફાળવવા નિર્ણય લેવાયો। 2 નવા બ્રિજ માટે ફંડની ફાળવણીનો નિર્ણય। ટેન્ડર પ્રક્રિયાના કામની સોંપણી ઝડપથી થશે તેવી પણ વાત સરકાર તરફથી કોર્ટમાં કરવામાં આવી છે। તો આવતીકાલે મળશે ભાજપના કારોબારી બેઠક। પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાને મળશે બેઠક। બોટાદના સાળંગપુરમાં 2 દિવસ મળશે બેઠક। કારોબારી બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને થશે ચર્ચા। કારોબારી બેઠકમાં 1300થી વધુ કાર્યકરો જોડાઈ શકે છે। આગામી 4-5 તારીખે ગુજરાત ખાતે મળનારી છે। માનનીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આ કારોબારીમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેનાર છે। 2 દિવસના આ કામના સમયમાં પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવશે। અનેકવિધ અન્ય સત્રોમાં વિવિધ વિષયોને લઈ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવામાં આવશે। તો રાજકોટ આગકાંડ મુદ્દે ભાજપના મહામંત્રી રજની પટેલનું નિવેદન। કોઈપણ દુર્ઘટનામાં હંમેશા સરકારે પગલાં લીધા છે। સંડોવાયેલા આરોપીઓને દંડ મળશે। આગકાંડ મામલે તપાસના આધારે પગલાં લેવાશે। ભાજપની કારોબારી અંગેની બેઠકમાં આપ્યું નિવેદન। ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા ક્યાંય કોઈ પ્રકારની દુર્ઘટના રાજ્યમાં બની હશે તો એની સામે ખૂબ મજબૂતાઈથી એણે કાર્યવાહી કરી છે। સંબંધિત વિષયમાં પણ સરકારે ખૂબ મજબૂતાઈથી કામ લીધું છે અને એમાં જે કંઈ દોષિતો હશે એને સરકાર ચોક્કસ એને દંડિત કરશે। અન્ય સમાચાર કચ્છથી। ભુજના સુખપરમાં એક્ટિવા અને ટ્રકનો અકસ્માતમાં દાદી પૌત્રનું ધમધમાટીભર્યું મોતની જાણકારી મળી રહી છે। સુખપર ગામમાં સવારે થયો હતો અકસ્માત। ટ્રક નીચે આવી જતા દાદી પૌત્રનું મોત થયું। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો દ્રશ્યોમાં પણ સમગ્ર ઘટના જોવા મળી રહી છે કે જ્યાં આગળ દાદી અને પૌત્ર જઈ રહ્યા હતા, ટ્રકની અડફેટે તેઓ આવી જાય છે। ઘટના સ્થળે આ ગંભીર અકસ્માતને કારણે મૃત્યુ થાય છે દાદી અને પૌત્રના। પોલીસ ઘટના સ્થળે બાદમાં પહોંચી હતી અને તપાસ પણ કરવામાં આવી હતી।
મહીસાગર જિલ્લા સેવા સદનમાં લિફ્ટમાં લોકો ફસાયા. લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમને લોકોએ કરી જાણ. ફાયર વિભાગની ટીમે લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિઓનું કર્યું રેસ્ક્યુ. સુરતના અઠવા લાઇન્સ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ રુદરપુરા ખાતે રહેતા દીપેશ રાઠોડની કુબેરદાસની વાડી પાસેથી લાશ મળી આવી હતી. લાશનો કબજો લઈ અઠવા પોલીસે તપાસ હાથ ધરી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં દીપેશ રાઠોડની માર મારવાના કારણે હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન અઠવા પોલીસની તપાસમાં દીપેશની હત્યા રુદરપુરા કુબેરદાસની વાડી ખાતે રહેતા હર્ષદ જસવંત કહાર અને તેના ભાઈ ધર્મેશ જસવંત કહારે કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે બંને આરોપીની આજરોજ ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મૃતક દીપેશ રાઠોડ અને આરોપી હર્ષદ જસવંત કહારની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ બાબતે દીપેશને બોલાવી માર મારવામાં આવ્યો હતો. માર મારતા દીપેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું. विनल का हस्बैंड जो है हर्षद भाई कहार, उसने उसको व्हाट्सएप कॉल पे बात करते हुए देख लिया तो हर्षद और उसका मित्र धर्मेश भाई कहार ये दोनों ये लड़के के ननियाल में यहाँ कुबेरदास जी की वाड़ी के पास में गए, उसको बाहर बुलाया और उसके साथ मारपीट की और बाद में मारपीट करने के बाद वो लड़का उनसे छुड़वा के अपने घर चला गया. उसने किसी को इस इंसिडेंट के बारे में नहीं बताया और रात को उसकी डेथ हो गई. ગાંધીનું ગુજરાત જ્યાં દારૂબંધી છે ત્યાં 2 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પંચમહાલના હાલોલ ઝોનના 8 પોલીસ મથકોમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો. વિદેશી દારૂના 525 કેસમાં પકડાયેલા રૂપિયા 2.90 કરોડની કિંમતની દારૂની બોટલ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો. ગોધરા તેમજ હાલોલ પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક તેમજ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો. વિદેશી દારૂના જેટલા કેસો થયેલા હતા એમાં ટોટલ 525 કેસોમાં જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ તો એનો આજ રોજ નાશ કરવામાં આવેલ છે. જેમાં કુલ ટોટલ બોટલો 2,70,532 અને એની કુલ કિંમત 2,90,25,629 રૂપિયાનો મુદ્દામાલ આજ રોજ નાશ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગોંડલના પૌરાણિક આશાપુરા માતાજીના મંદિરમાં ગત મોડી રાત્રે ચોરોએ ચોરીને અંજામ આપ્યો. ચોરોએ મંદિરમાં પ્રવેશી મંદિરના રખેવાળને ખુરશી સાથે બાંધી ઘરેણા તેમજ રોકડની ચોરી કરી. ચોરોએ સીસીટીવીના ડીવીઆરના છેડા પણ કાઢી નાખ્યા. ચોરે ચાંદીના 76 પાદુકા, ચાંદીની થાળી, સોનાના ચાંદલા તેમજ સોનાની નથણી ચોરી ગયા. મંદિરના રખેવાળ પાસે રહેલ સોનાનું મંગળસૂત્ર પણ ચોરી ગયા. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટમાં